હા કનુ મુકમ બે આવરા ફટાફટ હેડો પેલા ખેમન જેઠો બી આવી જાય હો તો વાર મત કરજો પછી હા ફટાફટ આવો હેડો પેલા મુકા કનુ જલ્દી હેડો આવરા આબાજ આવરા હા કનુ ભાઈ આબાજ આવરા અને મુકો ભાઈ આબાજ આવરા બસ ખેમાજી તમે પેલા જતા રહો. હા બરાબર હા તો ઈ આવો ભાઈ તમે હરખા બેહો થોડા બેહતે ફાવવા આ કે શું મોચામ બેહતે ના ફાવતા મોટા મોણને ફાવતું નહીં હોય ને કે હા હા હવે જુઓ ભાઈ હવે આ તમારો ભૂવો તો ખેમો હા આ રે જેઠાલાલ અમે તમને બેમાં વ્યવસ્થિત પણ લાગતું હતું હા અને આ એ તો પૈસા ખાવા લાગતા ના હોય એમાં હંતાઈને ફરતા હતા એટલે આ જો ભેગા કર્યા છે અને હવે તમને કહું છું આવો ગોટાળો હોય તો ભેગા મળી મહેલાના માણસો અને વ્યવસ્થિત કરવાનું ખોટા પૈસા નહીં દેવાના ના અને કોઈના ભેંસ લાવો ગાય લાવો તો કોઈનો પૈસો પાડવો ના પણ ભૂલી જતા અમે હવે ભૂલી ગયા બેન ભોગવ્યો કે ના ભોગવ્યો હા તો એ રીતે આવે છે ખોટો ભોગવો એના કરતા એટલે જુઓ હવે આ બે જણા છે એ કેટલા પૈસા કહેતા હતા ₹1,00,000 1,00,000 રૂપિયા હવે એઓને ખાલી 10,000 ની કીધા પણ તો તમે વધારે પડતું થોડા ઓછા કરાવો બોલો 2-3 હજાર કરાવો બે ટાઈમ તો ના ચાલે કારણ કે એ બે ટાઈમ 4,000 કરાવો 4,000 પાંચ કે ચાર કરાવે ને બરોબર તો હેડો તો આપણે મુકાનું મન રાખો ભાઈ 4,000 બરોબર છે હા બરોબર 4,000 ચાલશે ને એટલે અમન તમારી માતાજી નું થાય ભાઈ ને એ કરજો પૂરું અને બીજા વધીએ ભાડા વાપરજો 5,000 રાખો હવે એ 4 કે મુકાન મન રાખો આટલું આ સીધો માણસ કે છે હા આ તો કંડ હતો જ એટલે ભૂલી ગયો છે એને જઈને ભૂલ્યો બરોબર પણ સીધા માણસ નું મન રાખવું પડે પછી અમારે જ્યાં પડીને આટલું કરે તો અમારું મન રાખવું પડે બરોબર એટલે જુઓ 60 બુવાજીના 50 પેલા 10 પેલા એના થાય બરોબર એનું ખાતું ભારે પાછું એટલે એને તો કોઈ દાડો કોમ પડે પ્રેમથી બોલાવવાનો 5 રૂપિયા હાલી મોકલવાનો એમને ના મોકલવાનો હો એટલે 60 ને 70 જેવા રાખજો તો તારા પાસે 60 તો પડ્યા ને એટલે 10 જેવા હું ટેકો કર્યું અને મને કેટલા દાડે પાછા આવજો તમને અમે આલ દે કેટલા દાડે આવજો 2-3 મહિને આલ દે 2-3 મેં ભૂલી તો નહીં ગયો પછી કે ભૂલી ગયા હા તો બરાબર હો આપણે લક્ષ્ય કરું ચોપડે લખશો ને હા તો બરાબર હવે પછી જિંદગીમાં ખોટું કોઈનું કરશો અને હવે કે સોના મોના કબાડા કરતા તમે પકડાઈ જાવ ને તો બધું ભેગા માર્યું સારું હો હો હા તો ઠાકોર ને હું કહી દઉં કે મને કઈ થતા હો પહોંચે બેસી કોસા તો અલગ રહ્યું હજી એને હા એ આવશે ત્યારે ખુલ્લું કે આપણે દોઢ લે એટલે ખબર તો પડશે ને આપણે એમ શું હાલવાઈ હા બરોબર હા હો ને હવે ભૂલજો મત 60,000 ચાલશે ચાલશે ને હો એ સીધો માણસ છે હા હા પેલા ચોપડામાં લસણ ફાડીને નોઈ મત દેજો ના નો સીધો તમાર જેવા ને પૈસા ખાઈ જાય એટલે હા એ વાત સાચી બાયગન અરે ખાવાનો ઉભા હોય ને પણ લાલચ જાજી હતી તમારે થોડી કેટલી જાજી હતી મને 1,00,000 ની લાગી હતી એ શું કરો તો લાખ રૂપિયા લઈ ₹1,00,000 લઈને ફરવા જો તો કઈ જિંદગી અમાર તો રસ્તી જ હોય ના આવે એ છે એમાં ખોટાનો પૈસો ખોટામાં જ જાય મહેનત નો પૈસો હોય ને એ વ્યવસ્થિત શું જોતી આ પૈસા લાલચમાં જાય હા હું તો ઓન સીધા બોલતો હતો આ તો લાલચમાં હતા આપણે ફૂલ હવે ફૂલ્યો જ છે અલે એ તારી તમે ભેગા લાયા તો ના ફૂલો એક જો ઠાકોર ને અલગ બોલાયા આ બેને અલગ બોલાયા તમન ની અલગ બોલાયા આ હવે ભેગા કર્યા આ હું હાચું કહું છું તમને બેને બોલાયા હતા ને લ્યા